તે વાવ તાલુકાની અંદર કોંગ્રેસની વિચારધારાવાળા અસંખ્ય સરપંચોના મારી ઉપર વારંવાર ફોન અને રજૂઆતો આવેલી કે ભાઈ વાવ તાલુકા પંચાયતનો વહીવટ અત્યારે ખાડે ગયો છે અને તાલુકાની અંદર જે પણ આયોજનો થાય એ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાંથી લખાયેલી સ્ક્રિપ્ટ આવે છે અને એ જ ગામોને વિકાસની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. લોકતંત્રની અંદર આ બહુ ગંભીર વસ્તુ છે, કારણ કે સરકારશ્રીની જે પણ ગ્રાન્ટ આપવામાં આવે છે એ લોકોના હિત માટે અને વિકાસના કાર્યો માટે આવે છે. એની સ્ક્રિપ્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં લખાય નહીં. હું આજે તાળાબંધીનો કાર્યક્રમ લઈને આવ્યો હતો. માનનીય પીડીઓ સાહેબ કોઈ કારણોસર હાજર નથી, એટલે એમની સમક્ષ રજૂઆત જે કરવાની હતી હવે મારે ઉપર વિકાસ કમિશનર સુધી લઈ જવી પડશે. હું આજે પણ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે વિકાસનો નાણો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય માટે નહીં, આ વિસ્તારની પ્રજા માટે આવે છે. ભવિષ્યની અંદર થવાનું જે આયોજન હોય એમાં વાવ તાલુકાના એક છેવાડા ઘરના ગામને કે જે ભલે સરપંચ કોંગ્રેસની વિચારસરણીવાળો હોય, ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીવાળો હોય કે અન્ય વિચારસરણીવાળો, લોકોનો નાણો લોકોના વિકાસ માટે આવે છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે નહીં. અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના જે પક્ષ પ્રમુખ છે એમના કાર્યાલયમાંથી આયોજન લઈને આવે છે અને ટીડીઓશ્રીને એની ઉપર સહી કરવા માટે મજબૂર કરે છે. આ બહુ દુઃખ બાબત કહેવાય. હું રસ્તા ઉપર લડાઈ લડીશ, કોર્ટની અંદર લડાઈ લડીશ. આવનારા ભવિષ્યમાં જો આ પરંપરા બંધ નહીં થાય અને અમારા કાર્યકરોને અન્યાય થશે તો પાર્ટીનું હાઈકમાન્ડ અને જિલ્લાના કાર્યકરો પણ અહીં આવશે અને રોડ રસ્તા બ્લોક કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે. અને હાલમાં જે તાળાબંધીનો એ બાબતે મેં તો ગઈકાલે જ આહવાન આપી દીધું હતું કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જે નક્કી કરે એ પ્રમાણે તમે આયોજન કરો છો અને કોંગ્રેસની વિચારસરણીવાળા સરપંચોથી જે અન્યાય કરો છો એ સીધો તમે લોકોને અન્યાય કરો છો. આ બાબત અમે ચલાવી લઈશું નહીં. એના માટે મેં તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો. એ પહેલાં એમને રજૂઆત પણ કરવાની હતી, પણ હવે એમને ભારતીય જનતા પાર્ટીની મારા માનવા મુજબ એમને પક્ષ તરફથી કોઈ દબાણ આવ્યું હોય અથવા તો સંગઠને એમ કીધું હોય કે ભાઈ આ પ્રતિભાવ તમારે ન આપવો, એની જગ્યાએ સ્થાન છોડી દેવું. હું એક એવો મત પ્રગટ કરું છું કે કદાચ એ દેશમાં હોઈ શકે અને ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં કોઈ બોલી શકે એવી પોઝિશન એમની ન હોય તો એમને કચેરી છોડી દીધી હોય. તાળાબંધીનો કાર્યક્રમ જિલ્લાના મુખ્ય વહીવટદાર તરીકે તાલુકા પંચાયતના ચેમ્બરનો ટીડીઓ સાહેબનો કાર્યક્રમ મારો હતો, જે ચેમ્બર અત્યારે ખાલી જ છે. એટલે ભવિષ્યમાં હવે હું ફરી રજૂઆત કરીશ અને જો મારા વિચારસરણીવાળા કોંગ્રેસની વિચારસરણીવાળા આમ લોકોને ન્યાય નહીં મળે તો ફરીથી નવો કાર્યક્રમ હું આપીશ. તાળાબંધીનો કાર્યક્રમ કોંગ્રેસની વિચારસરણીવાળા લોકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ છે.